બ્રેકિંગ ન્યૂઝથી શરૂઆત કરીશું। અમદાવાદમાં આઈસ્ક્રીમના કોનમાંથી ગરોળી નીકળી છે। જાણીતી આઈસ્ક્રીમ બ્રાન્ડના કોનમાંથી ગરોળી નીકળી। મણિનગર સ્થિત આઉટલેટમાંથી ખરીદ્યો હતો આ કોન। વિડીયો વાયરલ થતા ફૂડ વિભાગ હરકતમાં આવ્યું। કોન જ્યાંથી ખરીદાયો હતો એ આઉટલેટ સીલ કરાયું છે। કંપનીની ફેક્ટરીમાં તપાસ શરૂ કરવામાં આવી છે। તો આપ જુઓ, ઉનાળો ચાલી રહ્યો છે અને લોકો આઈસ્ક્રીમ ખૂબ જ આરોગતા હોય છે ને તે દરમિયાન આ પ્રકારની ઘટના એ ખૂબ જ ગંભીર કહી શકાય। કંપનીની ફેક્ટરીમાં તપાસ શરૂ કરવામાં આવી છે। આપ જુઓ, કોન જ્યાંથી ખરીદાયો હતો તેમાં ગરોળી નીકળી અને તેનો વિડીયો વાયરલ થતાં ફૂડ વિભાગ પણ હરકતમાં આવ્યું અને કોન જ્યાંથી ખરીદાયો હતો એ આઉટલેટ સીલ કરવામાં આવ્યું છે। સંવાદદાતા અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે। અર્પણ, અત્યારે લોકો આઈસ્ક્રીમ બહુ ખાય છે અને આ પ્રકારની જે બેદરકારી છે ખૂબ જ ગંભીર સાબિત થાય છે। શું કામગીરી કરવામાં આવી રહી છે હાલ? દીક્ષિતા, હાલ તો જે જાણીતી અને ખ્યાતનામ હેવમોર આઈસ્ક્રીમ કંપની છે તેની ફેક્ટરીમાંથી બનેલો જે આઈસ્ક્રીમ છે તે મણિનગરની એક કિરાણા સ્ટોર ઉપર પહોંચ્યો હતો, જ્યાંથી મણિનગરના જ એક ગ્રાહકે તેની ખરીદી કરી હતી। ઘરે જઈને આઈસ્ક્રીમ ખાતા સમયે તેમને આઈસ્ક્રીમમાંથી કંઈક અજુગતું નીકળ્યું હોવાનું લાગતા તેમને વધુ તપાસ કરી, જ્યાં કહી શકાય કે ગરોળીના શરીરનો ભાગ આખો આઈસ્ક્રીમના નીચેના કોનમાંથી નીકળ્યો હોવાનો આ વિડીયો સામે આવ્યો છે। જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ સુધી આ વાત પહોંચતા હાલ તો એક ટીમે જે મણિનગરનું આઉટલેટ હતું, જે કિરાણા સ્ટોર હતો, તેને સીલ કરી દીધું છે અને બીજી એક જે ટીમ છે નરોડા જીઆઈડીસીના ફેઝ 4માં જે હેવમોર કંપનીની વિશાળ ફેક્ટરી આવેલી છે કે જ્યાંથી આ બધું પ્રોડક્શન થાય છે, ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે। એટલે હવે જોવાનું એ રહે છે કે ટીમ પહોંચે તે બાદ તેઓ શું તપાસ કરે છે ને તેમની તપાસમાં શું તથ્ય સામે આવે છે અને તે બાદ તેઓ આટલી મોટી ખ્યાતનામ કંપની સામે શું પગલાં ભરે છે। દીક્ષિતા, બિલકુલ આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આપ જુઓ, આઈસ્ક્રીમ અત્યારે લોકો ખૂબ ખાતા હોય છે, પરંતુ આઈસ્ક્રીમ ખાતા પહેલાં સાચવજો। આ જે પ્રકારની ઘટના સામે આવી છે, કોન જ્યાંથી ખરીદ્યો હતો ને ત્યાંથી ગરોળી નીકળી છે। ફૂડ વિભાગ હવે તપાસ શરૂ કરી છે અને જ્યાંથી આ કોન ખરીદવામાં આવ્યો હતો એ જગ્યાને પણ સીલ કરી દેવામાં આવી છે।